टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમેમ લક્ષ્મી જાતવેદો મહાવહ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થયેલી છે 10મી જુલાઈ 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો જેઠ વદ દશમી આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે ભરણી. યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે. એ સવારે 7:15 સુધી રહેશે, ત્યારબાદ સૂલ યોગ લાગુ પડશે. આજનું કરણ બન્યું છે વિષ્ટિ, સવારે 8:16 સુધી, ત્યારબાદ બવહ કરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે. તો જે કોઈ પણ જાતકનો ઉત્તરાયણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:01 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:29 થશે. રાહુ કલમ 12:45 પ્રારંભ કરી 2:26 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:18 પ્રારંભ કરી બપોરે 1:12 સુધી છે. આજે વિજય મુહૂર્ત બપોરે 3 પ્રારંભ કરી 3:54 સુધી છે. આજે બની રહી છે યોગીની એકાદશી. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજના દિવસે પરિવારજનોનો સહયોગ મળી રહેશે, જેના કારણે તમને જીવનમાં સફળતા, આજે આત્મવિશ્વાસમાં વૃદ્ધિના યોગો બનશે. આજે કોઈ પણ પ્રકારના વિવાદિત મુદ્દાઓથી વધુ ખેંચવાનું ટાળવું, કોઈ વિવાદિત મુદ્દા ઉપર ચર્ચા વિચારણા વધારે ન કરવી હિતાવહ સાબિત થઈ શકે. લોકો મિત્ર બનીને તમને દગો આપી શકે છે, તો સતર્ક રહેવું હિતાવહ રહેશે. કોઈની ઉપર પણ આંધળો વિશ્વાસ આજે ન કરવો, એ તમારા માટે અનુકૂળ સાબિત થશે. ઉતાવળમાં કોઈની સલાહથી કોઈ પણ જગ્યાએ રોકાણ ન કરી દેવું, અન્યથા નુકસાનની સ્થિતિ ભોગવવી પડશે. વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો પ્રોપર્ટી બાબતે કોઈ વિવાદ ચાલતો હશે તો નિશ્ચિત લાભ થઈ શકે, પણ ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ સફેદ બની રહેશે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરો, મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. ઉપાય છે આજે શ્રી સૂક્તમના પાઠ કરવા, આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ બની રહી છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી બની રહેવાનો છે. તમારા માટે ભાગ્યોદય કરતા દિન છે, લાભ કરતા રહેશે. આજના દિવસે તમારી કોઈ પણ સમસ્યાઓ હશે એનો ઉકેલ આવતો જોવા મળી શકે, એનું સમાધાન આવતું જોવા મળે એવા ગ્રહમાન છે. શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં નિશ્ચિત આજે આપને સફળતા મળે એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ છે, લાભ કરતા દિન છે.
નાણાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે, થોડી સતર્કતા રાખવાની જરૂર બની રહેશે. પ્રેમી સાથે કોઈ મુદ્દા પર આજે મતભેદ થવાની પણ સ્થિતિ છે. એટલે પ્રણય પ્રસંગોમાં આજે મતભેદ કે વાદ વિવાદની સ્થિતિ બની શકે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો આછો ગુલાબી રંગ તમારા માટે શુભકર સાબિત થશે. કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો, કલ્યાણકારી બની રહેશે. ઉપાય આજના દિવસે શ્રી યંત્રની પૂજા આપે અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બની રહી છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે તમને કાર્યોમાં સફળતા મળશે, જેના કારણે મન ખુશ અને પ્રફુલ્લિત બની રહેશે. એ પ્રકારના ગ્રહચક્ર છે. જે કાર્ય હાથ ધરશો નિશ્ચિત એમાં આજે સફળતા મળતી જોવા મળી શકે છે. થોડી મહેનત હોય પણ નિશ્ચિત સફળતા આજે મળશે. કોઈનાથી પ્રભાવિત થઈને આજે નિર્ણય ન લેવા, આજે પ્રેક્ટિકલ બનીને નિર્ણય લેવા, સમજી વિચારીને નિર્ણય લેવા તમારા પક્ષે હિતાવ સાબિત થઈ શકે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય આજે ગડબડ થઈ શકે એવા ગ્રહમાન છે, તો સ્વાસ્થ્ય પ્રત્યે, આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું હિતાવ રહેશે. જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે વિવાદનો અંત આવી શકે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભપ્રદ બની રહ્યો છે, લાભકર્તા છે, કલ્યાણકારી બની રહ્યો છે. ઉપાય વિશેષ લાભ આપી શકે. તો શું કરીશું ઉપાય? આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે મંગલકારી બની રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે કોઈ પણ લક્ષ્મી મંદિરમાં અથવા દેવી મંદિરમાં દર્શન કરી ત્યાં કમલ પુષ્પ, કમળનું ફૂલ અથવા તો ગુલાબના પુષ્પ નિવેદન કરવા શુભ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રના ચતુર્થ ક્રમની રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભકર્તા છે, ફળદાયી છે. સહકાર્યકરો તરફથી તમને સહયોગ મળી શકે. તમારી સાથે કામ કરવાવાળો સ્ટાફ છે એ તમારા માટે સહાયક બની શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં નિશ્ચિત આજે લાભના યોગો છે. બધા જ ભાગીદારો સાથે સહજતાથી કામ કરશે, જેથી લાભના સારામાં સારા ક્ષેત્રને અર્જિત કરી શકાશે. તમારી ક્ષમતા અને બુદ્ધિમત્તાથી તમે તમારા કાર્યોમાં આજે નિશ્ચિત સફળ થઈ શકો એવા ગ્રહચક્ર પણ જોવા મળી રહ્યા છે. એટલે બુદ્ધિનો ઉપયોગ આજે કરવો કલ્યાણકારી સાબિત થઈ છે. ક્ષમતા અનુસાર લાભના યોગો છે. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ થવાની સંભાવના છે, પણ ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે લક્ષ્મી કવચનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ એટલે પાંચમા ક્રમાંકની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમને વ્યવસાયમાં નફો પ્રાપ્ત થઈ શકે અને માન પણ તમને મળતું જોવા મળી શકે. તમારું સન્માન થાય એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. કોઈ પણ નવું કાર્ય આજે શરૂ કરવા માંગતા હો તો દિવસ એ બાબતે તમારા માટે શુભ અને મંગલકારી છે. આજે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. એટલે ભાગ્યોદય કરતા દિન છે. જે હાથ નાખશો તે નિશ્ચિત સફળતાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પરિવારના સભ્યોનો સાથ અને તમને મળી રહેશે, જેથી તમારો સમય એમની સાથે આજે આનંદ વિનોદમાં પસાર કરી શકાશે. પારિવારિક સુખાકારીમાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહચક્ર છે. આજના દિવસે નૂતન ઘરના યોગો છે. આજે ઘર બદલવાના યોગો બની શકે. નવા પોતાના ઘરમાં તમે પ્રવાસ કરી શકો એવા પણ ગ્રહમાન છે કે પોતાનું ઘર બુક કરાવી શકો એવી સ્થિતિ જોવા મળી શકે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો છે? આજના દિવસે ભગવાન બાલકૃષ્ણની આરાધના અવશ્ય કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ
કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે જવાબદારીઓ તમારી વધશે અને તમે સારી રીતે એને નિભાવી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારી સર્જનાત્મક સમજ વૃદ્ધિ પામશે, તમારી ક્રિએટિવિટીની વૃદ્ધિ થતી જોવા મળશે. પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળી શકશો. તમારી મેનેજમેન્ટ ક્ષમતાનો આજે વિકાસ ને વિસ્તાર થતો જોવા મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. અટકેલા કામને પૂર્ણ કરવામાં તમને સફળતા મળી શકે છે. તો સાથે વ્યવસાયમાં જોખમ લેવાથી નુકસાનની પણ ભીતિ છે. તો સમજી વિચારીને કામ કરવું આજના દિવસે આપના માટે અનુકૂળ સાબિત થઈ શકે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાણી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે સુવાસિત પુષ્પોથી લક્ષ્મીનારાયણની પૂજા કરી ઘરની સ્ત્રીઓને સૌભાગ્યની વસ્તુ ગિફ્ટ કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમની રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નાણાકીય બાબતોમાં યોજનાઓ આજે નિર્માણ થઈ શકે અને એ યોજના ઉપર અમલ મૂકશો તો નિશ્ચિત લાભના યોગો બનતા જોવા મળી શકે એ પ્રકારના ગ્રહચક્ર છે. કોઈ પણ જૂના વ્યવહારોનું આજે સમાધાન થઈ શકે છે. કોઈ જૂના વ્યવહારો બાકી હશે, મતભેદો ચાલતા હશે તો એ વ્યવહારોનું આજે સમાધાન થશે. એનું કારણ સ્વભાવ છોટઆઉટ થઈ જશે. ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળી શકે, તમારા કરેલા કામની પ્રશંસા થઈ શકે, એનાથી તમારા કામ કરવાની ક્ષિતિમાં વધારો થશે. આજે કોઈ મિત્ર માટે ભેટ સોગાદ ગ્રહણ કરી શકો, ખરીદી શકો એ પ્રકારના પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થાય છે. નોકરી મેળવવાના પ્રયાસમાં સારો અવસર મળી શકે. જો રોજગારની તપાસ ચાલુ છે, રોજગાર માટે દોડાદોડ ચાલુ હોય તો નિશ્ચિત આજે રોજગાર પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ગુલાબી છે. કોઈ પણ રીતે ગુલાબી રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે ભગવાન વિઘ્નેશ્વરની આરાધના અવશ્ય કરવી, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મ રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજના દિવસે અધિકારીઓનો સહયોગ મળી રહેશે, જે તમારા માટે શુભ અને ઉમદા સાબિત થશે. કોઈ પણ સમસ્યા ચાલતી હશે એનું નિરાકરણ આજે આવી શકે. ચાલતી સમસ્યાઓનું સમાધાન, નિરાકરણ આવતું જોવા મળશે. કોઈ સંબંધી તરફથી કોઈ શુભ, કોઈ માંગલિક સમાચાર પણ મેળવી શકાશે, જે આપના માટે આનંદદાયક સાબિત થશે. શિક્ષણના સંબંધિત સમસ્યાઓનું આજે નિરાકરણ આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટે કોઈ પણ વિષયનું અડચણ હશે તો આજે એ સમસ્યાનું સમાધાન દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. સામાજિક ક્ષેત્રે આજે તમને પ્રગતિ મળે, આર્થિક લાભના યોગો પણ બની રહ્યા છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી દિન છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. આછો બદામી રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દરેકની સાથે મીઠી વાણીમાં વાત કરવી તમારા માટે અનુકૂળ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવાનો, ભાગ લેવાનો અવસર મળશે, જેથી માનસિક અને આધ્યાત્મિક
પરિપૂર્ણતાની પ્રાપ્તિ થશે. સાસરિયાઓ તરફથી તમારું માન સન્માન વધી શકે, માન સન્માન મળે એવા ગ્રહમાન છે. આજે કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે અને નવું કામ તમે કરશો તો સફળતાના યોગો પણ છે. અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન તમને કાર્યક્ષેત્રમાં સફળતા અપાવી શકે, લાભ અપાવી શકે એ પ્રકારની ગ્રહસ્થિતિ પણ બની રહી છે. જીવનસાથી સાથે આજે ખરીદી કરવાના મૂડમાં તમે હોઈ શકો કે ખરીદી કરવા માટે જઈ શકો એવા ગ્રહચક્ર છે. ટૂંકમાં ધનુરાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, આજે શુભ રંગ આછો ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી મંગલકારી નીવડશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રના દસમ ક્રમની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ મંગલકારી બની રહ્યો છે. જીવન સાથી સાથેનો તમારો જે પ્રેમ ભાવ છે આજે અકબંધ બની રહેશે. મનમુટાવો બધા દૂર થતા જોવા મળશે. પરસ્પર પ્રેમ ભાવ વિકસતો જોવા મળશે. સાસરિયાઓ સાથેના સંબંધોમાં કોઈ વાતને લઈને તણાવની સ્થિતિ વધી શકે, મનમુટાવ થઈ શકે એવા પણ ગ્રહચક્ર બની રહ્યા છે. લગ્ન યોગ્ય વ્યક્તિઓના લગ્ન નિશ્ચિત થાય એવી પણ ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ છે. નોકરીમાં પ્રમોશન મળી શકે અથવા તો ઇન્સેન્ટિવની સ્થિતિ બની શકે. કાર્યક્ષેત્રમાં પોતાના વ્યવસાયમાં પ્રગતિના પંથ ખુલતા જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે જો વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મંગલકારી દિન છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રોયલ બ્લુ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે પ્રકૃતિનું જતન કરવું, વૃક્ષારોપણ વગેરે કરવું. કંઈ નહીં તો તુલસીનો છોડ પણ ઘરે પણ વાવી શકો, જે આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી બની રહેશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને સ, આવા જાતકો માટે દિવસભર વ્યવસાયમાં લાભના અવસરો મળતા જોવા મળશે. લાભ કરતા દિન છે, મંગલકારી બની રહેશે. લોન લેવાના પ્રયાસો કરી રહ્યા છે ઘણા સમયથી, તો આજે તમને એ પણ પ્રાપ્ત થાય. આજે ઋણ ગ્રહણવાળો દિવસ છે, એટલે દેવું મળે એટલે લોન મળે એવા ગ્રહમાન છે. આજે તમારા શત્રુઓથી થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. ધાર્મિક કાર્ય માટે દિવસ અનુકૂળ છે. કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરવું છે, કોઈ પૂજન અર્ચન કરવું છે, કોઈ તીર્થયાત્રા કરવી છે, દિવસ તમારા માટે અનુકૂળ છે, મંગલકારી બની રહેશે. આજે સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ટાળવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે. ખાનપાનમાં પણ સાવચેત રહેવું હિતાવહ રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. હવે વાત કરીએ ઉપાયોની. કુંભ રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ આપના માટે હિતકર સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે આજે દેખાડો કરવાનું ટાળવું, વાસ્તવિકતામાં જીવવું તમારા માટે શુભ રહેશે. અતિશયોક્તિપૂર્ણ કંઈ પણ કહેવાનું ટાળવું એ હિતાવહ છે, અન્યથા નુકસાનની સ્થિતિ આવી શકે છે. શિક્ષણના ક્ષેત્ર પર કામ પર ધ્યાન આપવું જરૂરી છે. તમે તમારા અભ્યાસમાં કે તમારા શિક્ષણના કાર્યમાં ધ્યાન આપશો, ફોકસ રાખશો, દિવસ અનુકૂળવાળો બની રહેશે, મંગલતાવાળો બની રહેશે. જે લોકો બીમાર ચાલે છે એમની સમસ્યાઓમાં વૃદ્ધિ થતી જોવા મળે. આરોગ્ય પ્રત્યે થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે, થોડુંક ફોકસ રહેવાની જરૂર છે. દિન મધ્યમ છે. ઉધાર આપેલા પૈસા આજે પરત મળી શકે એવા ગ્રહમાન છે, એટલે ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ પિત્તવર્ણ એટલે પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી, મંગલકારી, લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે ખાસ કરીને આજના દિવસે વિષ્ણુની સાથે લક્ષ્મીજીની પૂજા કરવી અથવા તો વિષ્ણુ સૂક્તમ, પુરુષોત્તમનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 1 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 1 નંબર સૂર્યનો, 9 નંબર મંગળનો છે. આજનો આ સમન્વય અદ્ભુત ઉર્જા અને સાહસ આપશે. નેતૃત્વના ગુણોનો પણ વિકાસ કરનાર બની રહેશે. આજના દિવસે નવી શરૂઆત કરવી, મહત્વપૂર્ણ નિર્ણય લેવા અને વહીવટી કાર્યોમાં ઉકેલ લાવવા માટે અતિ ઉત્તમ સાબિત થશે. આજે આત્મવિશ્વાસ પણ તમારો ઉચ્ચ સ્તરીય જોવા મળી શકે, પરંતુ અતિ ઉત્સાહમાં આવીને કોઈની સાથે વિવાદમાં ન પડવું એ તમારા માટે શુભ કે હિતાવહ સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસની વિશેષતાની. આજે એકાદશી છે. આજે યોગીની એકાદશી. આમ જોઈએ તો એકાદશી તિથિનો ક્ષય છે, પણ આજે દસમ ઉપર એકાદશી રહેશે. એટલે આજે યોગીની એકાદશી. હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એકાદશીનું ખૂબ મહિમા છે. અત્યંત પવિત્ર અને પાપનાશક વ્રત મનાય છે. અજાણ્યા થયેલા પાપોમાંથી પણ મુક્તિ માટે આ વ્રત ઉત્તમ કહ્યું છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને કહેવામાં આવે છે યોગીની એકાદશી. શુક્રવારના દિવસે આ વખતે આજે આ એકાદશી બની રહી છે. મહાપુણ્યદાયક આ વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દ્વારા અજાણમાં થયેલા શારીરિક પાપોના ખરાબ કર્મોનો નાશ કરવા માટે પણ આ એકાદશી મહત્વપૂર્ણ છે. આમ તો એકાદશી પાપોનો ક્ષય કરે છે. એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ ન થઈ શકતું હોય તો એક ટાણું કરીને પણ આ વ્રત કરવામાં આવતું હોય છે. આરોગ્ય અને સુખ આના વ્રત કરવાથી જીવનમાં આરોગ્ય લાભના આશીર્વાદ મળે છે. સવારે વહેલા ઉઠી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી, જલનો અભિષેક કરવો, વિષ્ણુ સહસ્રનામ સૂત્રનો પાઠ કરવો, મંત્ર જાપ કરવા. જ્યારે કોઈ વ્રત રાખીએ છીએ ત્યારે વ્રતનો અર્થ થાય કે આપણે ઉપવાસ કરીએ. ઉપવાસનો સીધો અર્થ છે ઉપ કહેતા સમીપ ને વાસ એટલે વસવાટ. જે દેવતાના નિમિત્તે ઉપવાસ કરતા એના મંત્ર જાપ કરવા ખૂબ જરૂરી છે. આમ કરવાથી એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય, જીવનમાં સફળતા મળે, એ પ્રકારના ગ્રહચક્ર છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ ગુરુદેવાય વિદ્મહે પરબ્રહ્મણે ધીમહિ તન્નો ગુરુ પ્રચોદયાત. આ ગુરુ ગાયત્રી મંત્ર આજના દિવસે આ મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. તો એક માળા અવશ્ય જાપ કરવો, પછી તમે દિવસની શરૂઆત કરી દીને આપના પક્ષે મંગલકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.